રેલા રેલા ગો તમને પાય પરા તમા પેલા રે ગણપતિ દાદા ને સામરો લડી લડી લાગુ તમને પાય પર તમ પેલા રે ગણપતિ દાદાને સામરો હે આવો દાદા મંડળની હે મોદાર રમા રે મંડળ
સમજો હે આવો તમે મંડળની હે મોજાર પરા તમ પેલા રે વિરમદેવ વેરાને સમરો આવો તમે મંડળની હે મુજાર પર તમા પેલા રે વિરમદેવ વીરને સમજો હે આવો તમે મંડળની હે મોજાર રામા રે મંડળના બાળકો વેના વેરે હે આવો તમે મંડળની હે મુજાર રામા હે મંડળના બાળકો વીના વેરે હે આજે પર તમ પેલા રે રણજાન રામાને સમરો હે આજે ભરત મહે પેલા રે રણુજા રામને સમજો હે લારે લાગો તમને પાય પરા તમ પેલા રે રણજાન રામાને સમરો હે લાડી લાડી લાગુ તમને પાય ભરા તમા પેલા રે રણુજાન રામને સમજો હે આવો દાદા મંડળની હે મજાર પરા તમ પેલા રે રામદેવ પેરાને સમરો હે આવો દાદા મંડળની હે મજાર પર તમા પેલા રે રામદેવ વીરને સમજો હે આજે પર તમ પેલા રે ભેરવા દાદાને સમરે હે આજે ભરત મહે પેલા રે ભેરવા દાદાને સમજો હે લારે લાગો તમને પાય પરા તમ પેલા રે ભેરવા દાદાને સમરો હે લાડી લાડી લાગુ તમને પાય ભરા તમા પેલા રે ભેરવા દાદાને સમજે હે આવો તમે મંડળની હે મદાર પરા તમ પેલા રે ભેરવા દાદાને સમરો હે આવો તમે મંડળની હે મજાર પર તમા પેલા રે ભેરવા દાદાને સમજે બોલ રામા પીરની જય. બોલ વીરા વિરામ દેવ દેવની જય. બોલ ખોડિયાર માતની જય. બોલ સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અરે આવે રે મળી પડકારે આવે રાજપરાની કોહડિયાર લોકારે આવે રાહડે રમોને મળી રાહડે રમોને હરે રમોને મળી હરે રમોને હરે રાજપરાની કોહડિયા રાહડે રમોને મોજ કરાવે મારી મોજ કરાવે મોજ કરાવે મારી મોજ કરાવે ભાતણિયા રે વાળી રાજપરા રે વાળી માટલિયા રે વાળી મોજ કરાવે માં મોજ કરાવે
ગોભરણ ગઢવાળું પીપરી વાળો બાપો મોજ કરાવે બાપા મોજ કરાવે ડાક વાગે માના ડમર ડાક વાગે મામડિયાની કોહડિયારના ડમર ડાક વાગે હે માં કદાચ ભગવતી મારી ભેડિયા વારી કરોડ કાતારી ડોડિયા તરુર વારી 9 લાખ લોબડી યારી આજ કદાચ જ્યાં રાણપુરના મંડળને મળી કોને બંધાણી હો કોલે બંધાણી હો કે જા જા કદાચ દેશ દેશના વરની માલિકો ઉતરી જા અને કદાચ ધરતીની માતા જો મંડળને કડવો કાંટો લાગવા દઉં ને તો મોમડિયા ચારણની કે ગાંડી ઘોડિયાર નો કેવા કારે આવી રે મળી હો કારે રાજપરાની ઘોડિયાર હો મોમડિયાની તાતણિયાની રાજપરાની ઘોડિયાર રમવાની આવે અને ખજાને પડી મને ખોય પણ મારી આજ હું તો બારો દિયાની ભરેલ છું અને હે મારી ખોડિયા આજ કદાચ કોઈ દુખિયારી દીકરી હોય ને અને કદાચ જો ઠાકડી નીકળે તો એની ઠાકડીએ ઠીકડા નો હોય કાનકર ગામની માલિકો મહેતા જોગરાની ખોડિયાર આવે અને
અને કદાચ જો તારા કોઠા ઉકેલે લઈને તો મોમડિયાની ગાંડી ખોડિયાર નો કહેવા કેવા લાગ્યો કે માં આજ કદાચ દુનિયાની માથે મને સપને આવીને એમ કે જા જુનાળાની માથે ગોતા ઉકેલી આય પણ મારી રજવાડાની માલિકોર હું એક નાનો એવો માલધારી અને રજવાડાની માલિકોર મારે ગોથા કેમ ઉકેલવા હે અને તેથી મારી ભગવતી 9 લાખ લોબડિયારી ભાતીગર ભેડિયા વાળી કરોડ કાતાડી ડોટિયા તરુણ વાળી મારી ખોડિયાર એટલું એમ કહેતી હોય કે જા જા બાપ કદાચ હું આજ ગુંગેશિયાની ગાંડી ખોડિયાર તને એટલું કહેતી હોઉં કે દુનિયાની માથે કદાચ મારી ખોડિયાર નું બોલેલું જો ભોયે પડી જાય ને તો જગતની માથે મારા ગળધરાના ધર્મ હોઈ જાય અને તેથી મેંદો ભૂવો એમ કહેતો કે કદાચ જો અસલ મારા બાપની પૂજેલી ખોડિયાર હો અને કદાચ જો જુનાળાની માથે ગોથું ઉકેલવા જાવ તો મારી મને એક પ્રમાણ તારે આજે દેવું પડે ને કાલે પેવું પડે માઈક માઈક જગતની માથે એક નહીં પણ 51 દેતા જો પાછી વરું ને તો હું મોમડિયા સારણની રોયશાળા ગામની કે ગાંડી ખોડિયાર નો કહેવાવ હે સાજા છોકરાના કદાચ દુનિયાની માથે આજ તારા ઓજરાની માલિકોથી પ્રમાણ કાઢીને જો ન દઈ દઉં ને તો જગતમાં મને ખોડિયાર ને ખોટ લાગી જાય કે કદાચ તને એમ હશે કે હુકલ ખોખાની માથે મારી ખોડિયારના ભેડિયા ઓટાડવું અને કદાચ ખોખું ધૂણે તો માનો કે મારી ગાંડી ખોડિયાર આવી છે અને તેથી મેંદો ભૂવો એમ કહેવા લાગ્યો કે માં કદાચ આ કાન પરના નેહની માલિકો જો ખોખું ધૂણાય તો મને આંતમાની માલિકો એમ વિશ્વાસ બેજાય કે જુનાળાની માથે કામણની કરનારી હુરમું કદાચ જો ધૂણે ને તો જગતની માલિકો મારા બાપની ખોડિયાર નો કહેવાય તેથી મારી ભગવતી ખોડિયારે એટલું એમ કીધું જા જા કદાચ જુનાળાની માથે મંડાણ માંડ અને કદાચ કવાટના મેલે જા અને મેલે કદાચ હાલ કેતા હાલી નો આવું અને કારી શકલી બની અને કદાચ તારા ગઢની રાંગુમાં બેહીને જો ગોતા તારા મુખે નો ઉકેલો ને તો મને મોમડિયાની ગાંડી ખોડિયારને ખોટ લાગી જાય બે અને તેથી મિત્રો આજ કદાચ તો ખોડિયાર માને માનતા હો માં ભગવતીને માનતા હો અને એના નામની તાલી મારીને 2 મિનિટનો એનો રાહડો ન બોલો ને તો આપણા વિસ્તારની માલિકોના ખોડિયારનું નામ લેવું નકામું હે રાહડે રમો માડી રાહડે રમો ને રાહડે રમો માડી રાહડે રમો ને રાજપરા વાળી તાતણિયા રે વાળી માટલિયા રે વાળી રાહડે રમો વાળી રાહડે રમો ને રમતી રમતી વેલેરી આવો ને આજ ગુણપતિ દાદા તમારા સમરણ કરીએ રીલા 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 ગીત તમને પાય ગુણપતિ દાદા તમારા સમરણ કરીએ
મહારાજના કમલ ચરણની અંદર વીરા પ્રધાનના પ્રણામ. અરે મહારાજ, તો અત્યારે આ રાજ દરબારની અંદર પ્રધાનને બોલાવવાનું કારણ? અરે વીરા પ્રધાન, હા બોલો મહારાજ. આપણી પોકરણગઢની પ્રજા માટે શું કરી રહી છે? અરે મહારાજ, કે કરો છો જ્યાં આપ જેવા ધર્મ ધરંધવી રાજવી રાજ કરતા હોય, જ્યાં ભગવાન સમાન રાજવી રાજ કરતા હોય, સવાયુ રાજ સારા રાજવી અને અમ સમા પ્રધાનજી હોય, ત્યાં આપણી રયતને સાના દુઃખ હોય. હા વીરા, હું પણ જાણું છું, પણ આજે વર્ષા ઋતુ ચાલી રહી છે. ઘણા સમયથી આપણે નગર ચર્ચા કરવા ગયા નથી, તો માટે આપણે નગર ચર્ચા કરવા જવું છે. તો આપણા ઘોડીલા તૈયાર કરો. અરે મહારાજ, જો આપણે નગર ચર્ચા કરવા જવું હોય તો આપણા ઘોડીલા તૈયાર જ છે. તો હાલો હવે આપણે નગર ચર્ચા કરવા જઈએ. ઈ આજે રાજાને પ્રધાન બને ચાલિયા રે. ઈ ચાલિયા નગરની હે બજાર, રાજાને હે પ્રધાન બને ચાલિયા રે. એ હમર આ બપોર થઈ ગયો અને મારો ગગલો ક્યાં ગયો છે? એ મારો ગગલો જોયો? મારો દીકરો આમ નહીં આવે, નક્કી બોલાવો જોઈએ. હે આજે રતન કાકા હે બોલાવે ગગલા આવ જોરે.
દીકરો ક્યાંય ગયો તો ગાયું સારવા હા શું બોલે છે? ભાઈ કે તું તારા બાપની કોઈ ખોટું જ બોલે છે? વિશ્વાસ ન મારી ઉપર વિશ્વાસ તો છે પણ મારો દીકરો ગાયું તો હમણાં મેં એમ જોઈ હતી ગામમાં રખડતી હતી એટલે તો તને બોલાયો હતો. મેં કીધું આ મારો દીકરો ગયો છે ક્યાં? અત્યારે જોઈ હતી ને? ના રે ના, જાય વેલા હેર જોઈ હતી. અત્યારે જોયું તો મને ખબર નથી. અત્યારે તું ગાયું સાઈન પાછો આવ્યો હોય તો કયા કેટલા વાગ્યા જોઈ? તને કોઈ કે જોઈ હતી? ઈ જ વાંધો. પણ તમે ઘડીકમાં ભૂલી ગયા. કા મને યાદ ગાંઠિયા ખાવા નોટ લઈ ગયા તમે. ઈ તો ગાંઠિયા ખાવા તો હું બટા લઈ ગયો તો તને રોંઢે ભૂખ ન લાગે ને? તું મારો દીકરો નાનો છો જેલ. તો મારતા નહીં. અરે મારો દીકરો હું તને મારું કઈ? તું મારે ગાયું સારવા કોણ જાય? હું તને મારી. મારો દીકરો ક્યાં ગયો કે? હા શું બોલ જજે. નક તારો બાપ આવશે ને તો વાહો થઈ જાય કાબરો. બપોર સુધી ગયો તો. બપોર પછી ક્યાં ગયો? નહોતો ગયો. કા નહોતો ગયો? નથી જાવું મારે. એ મારો માં ગાયું સારવા નહીં જાવ કાકા. કા નહીં જા? પણ એટલે પૂછું છું. મને વાંધો હવે તારા બાપ ને બોલાવીશ ને તો વાંધો બધો થઈ જાય હરખો વાંધો. મને વાંધો એક તો સો મારી ઘોડે અઢી હટકા, ઓલો એક ધોકો મારશે ને તો કરી દે લાંબો. તો કાંઈ નહીં. ખાઈ ખાઈને ગામનું 5-7 પૂરો થયો છો મેં. તો ગાયું સારવા નહીં જાવ. પાકું કરી લીધું તે? પાકું જોઈને મને વાંધો હોય તો વાંધો છે. તારા બાપ ને બોલાવું? બોલાવો જોઈજે હો. બોલાવું ને? બોલાવો. હે આજે રૂપાભાઈ હે બોલાવે રતનભાઈ આવજો રે. આવ્યા હો કાકા. જામી ગયા હે. આવ્યા. હે આવો વીરા રે દીના હેરણ મેલ રૂપાભાઈ હે બોલાવે રતનભાઈ આવજો રે. હે આજે રતનો હે બોલાવે રૂપાબાઈ આવ્યા રે. આ મોટા હા. હે આવ્યા વિરાટે કર્યું દાન રતનો હે બોલાવે મોટા બાઈ આવ્યા રે. બોલ્યા હું બરાડા નાખે કયું નો બરેડા જ નાખે ને. બાપ ને 5 ગામ ની પટલાઈ કરવી ને ગગન આવેડા ને ડાટા કાઢવા. તમારા કઈ હાથી રહી ગયો? હે સોરા હું કે તારો કાકો મને નથી એલ ઓરો એલ ને સેટો સેટો બાઈક માં ઓરો ઉભો રે. આ એમ ને ઉભો રે. હું કે બેટા બોલ મારે હે મને હા શું કહી દે ને? તારો બાપ આયો ઓલો વિલો વિલો નો થાતો ને તારા બાપ ને દઈ છે ધોકો. લે જો એલા રત્ના એટલે હાઈ છે હરુ હરુ કહું. તો આમ છોકરાને મારી લે પછી છોકરું જોજો ખવરિયા કૂતરા જેવું થઈ ગયું. ભઈ આમ બધું તારા માથે જ ગયું છે. તું એવો થયો ને વાહે ગગો એવો થયો. તમને એવું લાગે આપા? ના તને તું કોઈ દી બાપા નું માય ન હોય તો આ તારું માને. હેલા તમે માયના એક જ માયનો હો. આપણી 70 પેઢીમાં કોઈ કોઈનું માયનું જ નહીં. આ રત્નો બધાયનું માને મારો દીકરો લે જો તો શું એટલે શું ગાયું બાયું સારવા જા ને શું હમણાં થઈ જાય. નહીં જાવો કાકા. મેં તમને કીધું મને હે બેટા આલીબાગી બાજુ આય અહીં વસાર રે. નો મારવા દો તારો બાપ આય બેઠો હોય ને. કેમ ગાયું સારવાનું જતો મને આપણો વાંધો હવે તારો બાપ આમાં વાંધો તો લગભગ ને છે તો હું શું કરું? અને તારો આપણે રબારીનો વાંધો જ હોય. તો ગાયું સારવા તમે જાઓ. હું ઘરે જાઉં છું. કે તારા બાપાને જાય હું કાંઈ જવાનું નથી. આમ જો મારો દીકરો મારે હમણાં સરપંચની ચૂંટણી આવે છે મેં ફોર્મ લખાવ્યું હા હવે તારો બાપ સરપંચની ચૂંટણી લડશે. એટલે ગાયું તો સારવા જા પછી આપણે બધા ખરાબા ખેડવાના છે અમે ક્યાં બાકી રહેવા દીધા હતા? આ વયસમાં હું કેમ બોલે એ તો હું છે એવું કહું છું કે ખરાબ બાકી રહેવા નથી દીધા. હવે નથી દેખી લાગતા. એટલે બાપ દીકરાની વયસમાં તું શું બોલે પણ બોલે જ ને તને મારું પેટમાં નો બૈરું પણ તારા ગગાનું નથી બૈરું. બેટા કેમ નથી ગયો થોડોક વાંધો હે. બપોર કીનો ગયો તો. પણ વાંધો હોય ઈ મને કે હું તારો બાપ છું તારો વાંધો હું બહાર પાડું આ હું પાડજી
એને 35 વર્ષ લગી વાટ જોઈ છે, પછી હજી નથી મેળ આવ્યો ને પછી તું એમ કે મારે વાંધો બધાને વાંધો તો મારે ક્યાં જવું? તને શરમ છે નહીં આવશે નહીં આવે. તો તું કોને કહી શીખે? તાર કાકાને કહીશ એટલે વાંધો પાર પડી જાય. એને કાકા હારા હારા નો વાંધા પાય પડી દીધા. આ તો કહી દે હાલ હું ઊભો છું. એ ગાવલડે સારવા નહીં જાવતા તારા કાકા ગાવલડે સારવા નહીં જાવા ગાવલડી ચારવા જાને ગી ગાલડા ગાવલડે ચારવા જાને રે. ગોવાળિયા બેલલા બોલે તારા કાકા ગોવાળિયા બેલલા બોલે સેના સેના મેળલા બોલે બેટા મારા સેના સેના મેળલા બોલે રે. એ રૂપલાનો છોકરો વાંધો દીગાલો રૂપલાનો છોકરો વાંધો રે કોણ કોણ મેળલા બોલે બેટા મારા કોણ કોણ મેળલા બોલે રે. માયા બેલલા બોલે મારા વિપુલ માયા બેલલા બોલે રે તને વિપુલભાઈ મેણા બોલે, તે વિપુલભાઈ તને પરણાવી દી છે મેણા બોલે? હે વિપુલભાઈ? પૂછજો વિપુલભાઈ નું ઘરમાં હાલે છે? પૂછ્યું તું? તો હવે શું કરશું? કોક ઘરમાં કોક નું હાલતું હોય એનું માઇન્ડ ને તો સારું લાગે. ઓરો ઉભો રે. એમ મારતા નહીં કાકા. વિપુલભાઈ મેણા બોલે અને વિપુલભાઈ નું કઈ હાલતું નથી એટલે વિપુલભાઈ અહીં બેઠા છે. તો હવે શું કરશું? એટલે અહીંયા લોરો. મારતા નહીં હો. મારો દીકરો આપણે તને મારવો નથી અને મેણા બેણા તો એવું બોલતા હોય એવું કઈ ન હોય. મારો દીકરો મને બધા બોલતા હતા એટલે મારો દીકરો તું ગાયું વયો જા. તો હાલો જાઓ હરવે હરવે કહું છું ને ત્યાં સમજીને મારો દીકરો વયો જા. જાઓ જાઓ જાસ ને? જાઓ જ છું. પાકું? પાકું હાલ જા. એ કાકા હજી શું તને કાકા કાકા કરે છે? પેલા મારી માને મને બોલાવા દો થોડો પાટો ભેગો કરી દઈએ. તારી માં અહીંયા નથી આવી હારી. બેટા તમે બે છો ઈ આ ડરમરિયો આ ખોટા ખોટા તમે વીટોરા ઉડાડો છો. હવે એને ન બોલાવો તો વધારે સારું. ઈ છે રાવણના બેન સુરપંખા જેવી. ભલે મારા ભક્તો દઈને વહી જશે બસ પણ નથી બોલાવી આખા ગામમાં આપણને બધાને હતા એવા ને એવા ઉગાડા કરી દે. બોલો બોલાવો પડે ને. પાકું પર જઈશ ને? આ બોલાય હે આજે દેરીડો એ બોલાવે ભાભી મારા આવજો રે. હે આવો ભાભી રે દીના રણ મેલ દેરીડો બોલાવે ભાભી મારા આવજો રે.
એ આજે ગગલો એ કહુને મને તો આમાં બધું સાંભળતું બંધ થઈ ગયું તમે બે બોલતા હા તમને બંધ જ થઈ જાહે કોઈ દી ઘરમાં ધ્યાન દેવું જ નહીં પારેન્ટો પાયરો છે ને એમાંથી નવરા થાય તો પરજામ ધ્યાન દે હું મારા ભાઈને કઈ દેમાં હા ભાઈ બહુ હારા હકરનો છે ને ભાઈ તું આવી તેદુની મેં તને જોઈ તું આવી એટલે તારો ગગલો વી તને તારા ગગલાના વી યાદ આવ્યા ભાઈ બહુ હારા સુકનનો છે ને હા 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 અને જોઈ આવી તેની નાગડી ગોળ ઉડા ઉડ થઈ છો ભાઈ ને તમારો ડોહો હાજી ડેમ માં નાખ્યો હોય તો કોકના નળમાંથી બારો આવે એવો છે અને ભાઈ 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 કરીને તો ભરવી માયરાસ હા હા તાર બાપ ને ક્યાં નોત ખબર વાંજ્યા બાપ હમો નહીં જાતો કોઠિયા તને નથી આવી તારા ભાઈ ને આવી ઈ તો મને ખબર છે મને આવી હોત તો કરી દીધી હોત ઢોકા ભેગી લાંબી બધો તું હેનો કરશો તારી બાયડી નથી તારી ભોજાઈ છું એક મૂકી નમૂના બગાડ નાખી આગળી એ ભાઈ હવે તું આવી તેદુના નમૂના બગાડ્યા છે કે બાકી રહેવા નથી દીધું આ મુવાન કહેજો હું કારણ તું કારણ નો કરે હું એની બાયડી નથી એલા રત્ના અને સમજાય મારા મુ જાદુ લબલબ નો કરે લબલબ તો થાહે હતરવાર થાહે હું કઈ નથી તારતી બી જવાની એ તું મોવો. આમ બેટી ઊભી રે ક્યાં તું પીરે તમે જ કઈ તો તમે જ ખો કરી તમે જ કી તારા ડોહાને આમનામ કરી કરીને 35 વર્ષ આણું તેડવા ગયા તા. હિતેર નો થાહે હિતેર નો થાહે આ 20 વર્ષનું છે એટલે લીંડકા જેવું તોય મારી દીકરી ક્યાં આખો સુકો તમારો ડોહો એનો રોટલો ખાવા થાહે હા, 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 આ નહીં- હા. આ નહીં કઈ ભોજ્યો ભભરાવી દે હા તને તારો ગગાનું જ પેટમાં ભરે પેટમાં જ ભરે પેટા ને. બકરા સારવા હોય તો જાવ રૂપાભાઈ આ તારે જવાનું ખૂટિયા ખાવામાં જ વાંધો નતો તો બે પાડા ધરાઈ જાય એટલું ગળસી જાસ એને તાર બાપુ અહીં નાખી જાતો કઈ તો હેનો નાખી જાય એ હવે હું તને અહીં નાખી જાય કઈ જિંદગી બગાડી જિંદગી મારી હા તે આવીને બગાડી અમારી ભટકાડી દીધો મમરાન કોથરા જેવો ઈ તો તારો જોવાયો તેદી તે નો જોયો અહીંયા તો હું પાત્ર ભીસોરિયા જેવો હતો તેથી મગન હતા નાગનો આડો ઉતરો તા ગધડાંડો કે હીરો બાંધતો નરેન્દ્ર મોદીનું માગું જાતું કરીને તારા ભાઈનું માંડ્યું એ તારું ડોહું મારે માયાવતીનું માગું હતું માયા માથે વતી જો માર ભાઈ ને હતું આ તો તું ભટકાણી રાવણના બેન સુરપંખા જેવી ભટકાણું કોને ખબર નાનપણમાં દેદા કુઈટાન કરતા તાર ભાઈને કુઈટરો તો મારી બળતરા નહોતી હા 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 દે તો કૂટી નાખ્યો તો હારું કાંઈ રેવા દીધું કાંઈ રેવા દીધું એકે ઘરેણું રેવા દીધું તમારે હામટી બેનું એમાં મેં કઈ ગધેડી નથી પકડી લીલી લગનમાં હાર ખંડવી નાખ્યો લાફુડી આણી આવી તે આહડી ખંડવી નાખી પરબીન હગાઈમાં કાંબીન કડલા ખંડવી નાખ્યા કાંઈ રેવા નથી દીધું ઈ ક્યાં તાર બાપાઈ દીધા મારા બાપાએ નથી દીધું તું હા હા ને તાર બાપાને છે શું બાની બકરી હતી તમારા બાપને હું હતું ઈ તો હું આવી પછી લીલા પીરા થઈને પહેર્યું નકર તમારા બાપની ઘરે કેદી સોયના નાડી બદલાવાનો વેત હતો હા 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 ત્યાં તારા બાપને જાહો જલાલી એલી જાય અમારે કઈ અહીં છે જ નહીં તોય તારા બાપા અહીં દીધી હું તને શું કહું છું હું આ છોકરું રિહાણું છે ને શું કરું રિહાઈ તો રિહાઈ આ 35 વર્ષનો ખોટિયો રિહાઈ તો આનો રિહાઈ ઉગીને ઊભો થાય છે મારા ભાઈ રત્નો કોઈ દી નથી રિહાણું હા રીહાવા જેવું રેવાનું દીધું અને કે સીધી રીતે વિયો જાય ઈ તો નહીં જાય છોકરાને મુવા અડતો નહીં કોઈ દી વાંચ્યો છોકરાને હક નથી લેવા દેતો કોઠિયો તારો ડોહો મારે કઈ વધારાનો 7 વાર ચોટીલાનો ડુંગરો ઉખાડે પછી સડી તઈ થયો છે ઈ. એમાં મારો ભાઈ ભેગો જ આવ્યો હતો અમે નતા એમાં ભેગા ન્યા વાહે હું ઓલા ઢાંઢા ઢોર લઈને નતો ઊભો તું ન્યા સઈડી તે ડુંગરો હજી કહું છું તું કરમાં હું તને કહું છું તું કરમાં મને લોહી તારું ઉકરી ગયું છે
તારું લું હોય તું આવી તે તું ઉકરી ગયેલું જતું કેદી ઠંડુ થયું તું કોઈ દી મારા આમનામ ભરામાં તું કાંઈક તો આવી થઈ એ ગઈ બળતરા કરાવો બળતરા ઘરે જાય તો ડોહીનો ઉપાડો અહીંયા તમારો બે ભાઈઓનો ઉપાડો રબારીની ભાઈઓ હાવ આવ્યો તો નો આ તારામાં મીઠું નથી એટલે ઈ એનામાં નહીં તમારો ડોહો ઘાણવો દાદી આ પેલો તારામાં તમારો. મીઠું નથી એક ધોકા ભેગી હતી ન કરી દીધી લાંબી હા, એ ધોકા માર્યા એટલે મારે પછી મેળ કાંઈ- નતો આવ્યો. કાંઈ મારા માવતરમાં મરી નથી પરવાર્યા તો મને ધોકો મારે હા હા ને તારા માવતરમાં અમને ખબર બહુ સુરવીર થઈ ગયા છે. હા હા તારા જેવી છે ને એ બધું શું તારા માવતર કરે તારા બાપાએ તને હાસુ એમ ન થાવે એકેયમાં છે વધારો સસુદરના સહી હરખા કડવી વેલા બધાય કડવા મુવા છે તોય તારા બાપને અહીં દીધી તને નોત ખબર ઘરમાં શેકાય ધડો 4 વાગ્યાની તમારી માં મંદિરે મરી જાય 9 વાગ્યા આવે આખા ગામમાં કૂતરા ભહાવીને હું આવે. ડાયટું હોય મંદિરે તમને ખબર છે ને મંજુ આણું આવી છે હવાવરનો ભાણિયો થયો હજી મરી ગયો ડોહી ગીત ગાય તે હુવે હા 9 વાગ્યા આવ્યા 4 વાગ્યાનો છોકરો રોતો તો રોયરો અડધો થઈ ગયો તો પછી પરજાને હેવાય ન કરાય આ તારા ડોહાને કહેતી હો આને કર્યો છે એવાયો નથી કર્યો ઈ નથી એવો ઈ તરત હુઈ જાય એ આ બધું એમાં તારું ગુણ ક્યાં છે? આખો રહી ગયા મુબા આને સમજાવી દે 4 વાગ્યા ના જતા 9 વાગ્યા એવા છોકરો રોઈ રોઈને અડધો થઈ ગયો મેં બાને કીધું તમને કાંઈ શરમ આવી ગામની મારી તારી કરવા મંદિરે જાવેન કરતા ભાણિયાને હુરાવો રોઈ રોઈને અડધો થઈ ગયો ભાણિયાને નાખ્યો ઘોડિયામ તો મરી ગયો ક્યાંકથી ડીવીડી ગુડી આવ્યો સ્કોઠ્યો હા આને કઈ DVD ખબર પડી DVD એ તો ઘરમાં ગો ખાલી માયા આપણી માયા DVD સલવ કરાયું ગીત ગાવાને બદલે DVD મૂક્યું ચાલુ કર્યું અને ગીત એકાદું કીર્તન મૂક્યું તો ઘોયરું પણ ગીત મૂક્યું એક બાર આજા આજા બાજુ ડેલીમાં જ મગન બાપુ આવ્યો હું કામ છે ઈ બાએ કેસેટ નો સળાવ્યું હોય ને સુરપંખા તે સળાવી હોય તઈ 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 તું કઈ ઓછી નથી નાંગણી જેવી કયું ને એ હક નથી કરતી એ બાપા છે ને હક કરતી હોય આપણી માં છે એનું કરો સાફ હે, હે. આપું તો માથે કાકીડો ભડું કાઢીને ઊભું રહે આ તારો ભાઈડો ઉભો તોય તું હક નથી કરતી તો ને આ બાપા છે ને હક કરતી હોય હું તને શું અને આ મરી ગયો કઈ કામનો ને કાટનો ને ઓલી ભેં વિયાણી ત્રણ દી મોર પાડો મરી ગયો આ મોન મેં કીધું ઓયડા માયલો દા ડામસિયામાં તે કારો ધાબરો લઈ આય અને ઘડી કોઠીને ભેંના મોઢા આગળ વાકો ઉભો રહે એટલે દોવા દે મરી ગયો માન વાકો ઉભો રહ્યો કાબર સીતરા બૂટ પહેરીને બૂટ માથે નજર ગઈ ભેંની ફટ કરતું પાટું ઠોક્યું નરિયા હોહરવો કાઢ્યો ત્રણ દી કોઠીઓ પડ્યો રહ્યો તે હું મેં કીધી હારા કામ ભાઈને કર્યા તારા પાડો બનાવાય એમાં હું થઈ ગયું પણ આ અને ક્યાં ગયો? અને નો કઈ નો હેની ખબર પડે પછી ડોક્ટરને બોલાવ્યો કીધું આ ભેં દોવા નથી દેતી આનો કઈક ઉપાય બતાવો ડોક્ટરે મરી જાય અંજીસનની હેવાય કરી કે દિયાજમાં અંજીસન માર દેવાનું અડધી કલાકમાં પહારો મૂકે એટલે દોઈ લેવાની અને એકવાર બાને આ શિયાળાના વાતાવરણમાં બાની તબિયત બગડી જાય બાને જૂનો દમ છે સુવાત ચડે તે રોજ દિયાજ મેં ડોક્ટર આવ્યો તો બાનો અંજીસન દઈ ગયો છે તે કાલ મેં ગોખલામાં અંજીસન ભરીને મૂક્યા હતા રોંઢે અને મોકે પાવર ગયો દીવો હરગાવીને ગોખલામાં કર્યો ને ગોખલામાં અંજીસન બાનું ને ભેંનું ભરીને મૂક્યું આ મુવો વાડીએ ત્યાં મેં ગાડું પછી છોડજે ને અંજીસન દઈ દે ભેંને એટલે દોઈ લઉં બરોબર મરી ગયો અંજીસન લેવા ગયો ને ભાણિયા બેનના ભાણિયા મુવાએ દીવો ઠારી નાખ્યો ને ભેંનું મુખ પડતું ને બાનું લઈને ભેંને ઠપકાર્યું ડોહી રૂમાડે સડી એ તે બદલાયું આ જો અરે ના પછી મેં કીધું ઘોયરું નહીં દોવા દે વાસી દૂધે ખાઈ લે પછી મેં તો ઓસરીમાં બધું વારું કાઢ્યું અને બાને હાથ કર્યો બા હાલો કરસવા મરો એટલે ઠોઈસરા ઉચકી નવરા થાય લાંબો વાવ થાય તો તમારી માં ઓયડામાંથી કે હો બેનનું માને ઠબકાર્યું આ જો આ તારી બાયડી એકે કામ તો હરખું કરવું તારામાં નથી. કઈ છે હજી તોય તારી એ બાયડી તોય તું વખાણ કરે અને નાઈક કે કુવામાં નાઈક હું એમ કહું છું વાકો સુકો આખો રેજે મુવા બે માણાની વાતમાં તને હું ખબર હોય વાકો સુકો વહુનો રોટલો ખાવા થાય એટલે કહું છું ગગાની વહુને તેડી આવો ને હું રિહામણું માંડું તો ઘરેણા લેવો હૈયારામાં બધું થઈ જાય હા અત્યારે માઇન્ડ રિહાણું ને તારા બાપાએ ઘરેણા દઈ દીધા છે ઘરેણાની અત્યારે ફાઈર નથી હા બધી ફરશે 3-4 પાડા છે પાટલા બકરા વેસી નાખો ને શું કરવા તારા બાપને ઈ છે એટલે એ બધા ધંધો ભાંગીને આ બધું કરવું કોકો વરી જાય વહુ આવી જાય બુદ્ધિ છે કે પણ નહીં ગગો તેમને મેં વરી ગયેલો ઈ જોતો. તું અહીંથી જા એટલે બધું થઈ જાહે વહુને હું દેવું વહુને ઘરેણા ચડાવવા પડશે ને હું મગાવું લ્યાવો આ બે નાના થનગનિયા મારતા રહેતા બધું આપણે ઘરમાં ઘર વહી જાય જોઈજે ઓ મોટા હજી એલા આ મગવાનું કે ઈ તારે જોવાનું હોય તારી બાયડી છે મારી હોય તો કયું નહીં થઈ ગયું હોય ઠેકાણે 30,000 ભાવ હાલે તમારો ડોહો મારો ઈ તમારું જ છે ને હું તમારી જ છું ને માઇન્ડ મગવા તો હાલ બધું લઈ આવો હે મને ઢોલે રમવા ઓહો હે મેલ ભરવાળિયા હે મને ઢોલે રમવા હે મેલ ભરવાળિયા
હે ઝાલાવાળી ઢોલકાને ઝાલર વાગે મને ઢોલે રમવા મેલ ભરવાડિયા ઝાલાવાળી ઢોલકાને ઝાલર વાગે હા રબરન હો મને પાગે આ કાઢલા ટૂંકા પડે એ મને પાગે આ કાઢલા ટૂંકા પડે એ મને કામેઓની દઈ દે ભરવાડિયા ઝાલાવાળી ઢોલકાને ઝાલર વાગે માગી માગીને તે કડલા સુમાયગા માગી માગીને તે કડલા સુમાયગા મારે પાગળ